એક બે ઘટનાઓ મારા નજર સમક્ષ આવેલી અને એક મારી પોતાની એક ઘટના કહું કે ઘણા સમય પહેલા હું તાલુકા પંચાયતનો સભ્ય તરીકે કામ કરતો હતો, તાલુકા ભાજપના મહામંત્રી તરીકે કામ કરતો હતો, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી કે ત્યારે એક ઘટના મારી સમક્ષ એવી આવી કે એક શબ બોડી હતું, મારા ત્રાપદની બાજુમાં એક ગઢડા ગામ આવ્યું છે, ત્યાં એક બાબર પરિવારના એક 45 વર્ષના યુવાનનું મૃત્યુ થયું અને એ મૃત્યુ થયા પછી દવાખાનેથી એમનું ડેડ બોડી છકડાની લઈને જતા હતા. છકડાની અંદર, છકડો એટલે તમે સમજો છો, 3 વ્હીલ ટેમ્પો હોય છે, એમની અંદર એ લઈને જતા હતા. તો મારે એમને જોવા પાછળથી અને એ લોકોના વડીલો એ ટેમ્પામાં બેઠા હતા, એ દ્રશ્ય મેં જોયું ને ત્યારે મને બહુ દુઃખ થયું કે આ ભારતીય જનતા પાર્ટીને લોકોએ આટલા બધા મત આપ્યા, તો આમની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય. અને મેં માનનીય આપણા ત્યારે રાજ્યસભાના સાંસદ મનસુખભાઈ માંડવિયાને વાત કરીને એને એમ કીધું તો આપણી ગ્રાન્ટમાંથી બધી જ જગ્યાએ આપણે શબ વાહિની આપીએ છીએ. અને એ ઘટના પછી મને એમ થયું કે નહીં, હું જે મારો વિચાર મૂકું છું, લોકોની દર્દની જે વાત છે એ હું મારા સિનિયર લોકો સુધી મૂકું છું તો એ સ્વીકારે છે, એનો મને ખૂબ આનંદ થતો. અને મને કહેતા આનંદ થાય, આજે તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર અમારી શબ વાહિની છે, 108 છે, શબ મૂકવા ઘરે નથી આવતી, ઘટના બને તો હોસ્પિટલ સુધી પહોંચાડે, ખૂબ સારી વ્યવસ્થા કરી છે. પણ પછી સામાન્ય લોકોને ઘરે લઈ જવા માટે તાલુકા પ્લેસની અંદર કોઈ ટેક્સી વાળા ત્યાં નાની મોટી, હવે તો બધી જગ્યાએ ઇકો વાન આવી એટલે વ્યવસ્થા થઈ ગઈ છે, પહેલા નહોતી. ત્યારે મેં અમારા મનસુખભાઈ આદરણીય અત્યારે કેન્દ્રીય મિનિસ્ટર છે, એમના ધ્યાને મૂક્યું ને એને તરત અમલમાં લીધી. એક પહેલી ઘટનાથી હું ખૂબ પ્રભાવિત થતો કે મારી જે પાર્ટીની જે વિચારધારા છે, અમારી ભારતીય જનતા પાર્ટીની જે સ્થાપના થઈ હતી કે છેવાડાના માનવીને સુવિધા મળે, જ્યારે એ અમલમાં આવ્યું ત્યારે મને એમ થયું નહીં, આપણે સાચી દિશામાં કામ કરીએ છીએ.